ચલો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પેટી ગેસ બુકમાં બે ટોપિકનું ડિસ્કશન કર્યો હતો, ઇમ્પ્રેસ સિસ્ટમ અને નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. નોન ઇમ્પ્રેસ સિસ્ટમમાં કેટલી કોલમ પહેલા તૈયાર થશે, પ્રિપેર થશે. તો ડેબિટ સાઇડ તો કોઈ પ્રોબ્લેમ નથી. ડેબિટ સાઇડ તો જસ્ટ એટલો જ ટોપિક આવશે, ડેટ, રિસિપ્ટ, લેઝર ફોલિયો. આમાં રિસિપ્ટ સાઇડ તો એટલો જ ટોપિક આ, ડેબિટ સાઇડ. પણ ક્રેડિટ સાઇડ બી આટલા ટોપિક તો હશે, ડેટ, પેમેન્ટ, લેઝર ફોલિયો, અમાઉન્ટ. આટલું તો છે ને છે. તો એક્સ્ટ્રા આપણે કોલમ બી પ્રિપેર કરવાની થશે. કેટલી કોલમ પ્રિપેર કરવી તો ડિપેન્ડ્સ ઓન કેટલા એક્સપેન્સ કર્યા છે. બસ ફેર, કાર્ટેજ, વેજીસ, ટોંગા ચાર્જીસ. કાર્ટેજ આવી ગયું, વેજીસ આવી ગયું, રિફ્રેશમેન્ટ. તો આટલા અકાઉન્ટ આપણે પ્રિપેર કરવાના થશે. તો બસ ફેર એટલે બસનો કોઈ માળો હશે, મેળો હશે, બસ ફેરની વાતો કરે છે. કાર્ટેજ. પછી આપ્યું છે વેજીસ, પછી આપ્યું છે ટોંગા ચાર્જીસ. ચલો, ત્યાર પછી રિફ્રેશમેન્ટ. આટલી કોલમ ટોટલ પ્રિપેર કરવામાં આવશે. ટાઇટલ ઉપર આપી દેવાનું, ઇન બુક ઓફ. જેનું બુક્સનું નામ કે લખી દેવાનું, કોના બુક્સમાં લખી. શું તૈયાર કરીએ છીએ આપણે? ખાલી કેસ બુક નહીં, પેટી કેસ. કઈ મેથડ પ્રમાણે? તો લખી દેવાનું એઝ પર નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. આવું લખી દેવાનું એક્ઝામ. ચલો, પહેલું જે હાથ પર બેલેન્સ હોય એ લખવાની. તો ડેટની કોલમમાં પહેલા અહીંયા લખી દેશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. બેમાંથી કોઈ વર્ડ યુઝ કરી દેશું. કેટલા છે? 7. ચલો, ધેન આફ્ટર બસ ફેરનો એક્સપેન્સ 110 કીધો છે, પણ આપણી પાસે 110 બેલેન્સ છે. તો પહેલું કામ શું કરવું પડશે? રીઇમ્બર્સમેન્ટ. માંગવા જવા પડશે પૈસા. તો આપણે પહેલી તારીખે પેટી કેશિયર, મેન કેશિયર પાસેથી રૂપિયા મળશે એટલે એ લખશે કેશ એકાઉન્ટ. અને મળ્યાને અહીંયા શું બોલાશે? રિમિટન્સ, રિમિટેડ અથવા રીઇમ્બર્સમેન્ટ. રીઇમ્બર્સમેન્ટ. ઘણા રીઇમ્બર્સમેન્ટ ઉપર લખશે ને કાઉન્સમાં કેશ લખશે, પણ બે લખેલું હોવું જોઈએ. ચલો, ઇમ્પ્રેસ સિસ્ટમ હોત તો કેટલા મળ્યા? ઇમ્પ્રેસ સિસ્ટમ હોત તો અમાઉન્ટ કેટલી ડિસાઇડ થઈ છે? 1000. એમાં 7 રૂપિયા તો એના પડ્યા છે, 903. જો ઇમ્પ્રેસ હોત તો 903 હોત. નોન ઇમ્પ્રેસ છે તો કેટલી બેલેન્સ જોવાનું નથી, 1000 પૂરા. 1000 રૂપિયા પૂરા રીઇમ્બર્સ થશે. બસ એટલો ફરક હતો ઇમ્પ્રેસ્ડ અને નોન. ચલો, પછી બસ ફેરના શીખવા. તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન બાય બસ ફેર અકાઉન્ટ. ટોટલ શીખવા 110. અને બધા જ કોના છે? બસ ફેર. તો બધા જ અહીંયા લખી દઈશું. ચલો, કેવો રેકોર્ડ થઈ ગયો કહેવાય. આનો શું કરવું? કોના અકાઉન્ટમાં, કઈ બાજુ? ડેબિટ સાઇડ કેમ? એક્સપેન્સ છે. સરસ. ચલો, થર્ડ ટ્રાન્ઝેક્શન. હવે શેના પે કર્યા આપણે? કાર્ટેજ.
રોકડ જાય તો જમા. વોટ ગોઝ આઉટ ક્રેડિટ શેના ચૂકવા તો લખીશું કાર્ટેજ. કેટલા કાર્ટેજ ના પે કર્યા 45 તો લખ્યા 45. બધા જ કાર્ટેજ ના છે તો કાર્ટેજ ની કોલમ આપણે રેકોર્ડ કરી દીધા. દેન આફ્ટર હવે શેના પે કર્યા વેજીસ ના તો વેજીસ માં લખી. ફોર્થ ટ્રાન્ઝેક્શન બાય વેજીસ અકાઉન્ટ. વોટ ગોઝ આઉટ ક્રેડિટ જાય તો જમા. શેના ચૂકવા વેજીસ તો વેજીસ ની કોલમ માં લખશું 35. ફિફ્થ ટ્રાન્ઝેક્શન માં બે એક સાથે એક્સપેન્સ કર્યા છે તો જ્યારે વન દિવસ એક ડે ની અંદર ફર્સ્ટ ડે માં બધા જ કરંટ ડે માં આટલા નામથી ઓળખાય. એક સાથે બે એક્સપેન્સ થાય તો અહીંયા ઓનલી વર્ડ કયો યુઝ કરવાનો એક્સપેન્સ અકાઉન્ટ. ટોટલ કેટલા 95 પ્લસ 30 125. અહીંયા ટોટલમાં લખવાનું 125. હવે જેના ખર્ચા જે છે 95 શેના છે ટોંગા ચાર્જ તો 95 ટોંગા ચાર્જીસ માં લખવાનું. 30 રૂપિયા શેના છે કાર્ટેજ તો કાર્ટેજ માં લખવાના 30 રૂપીસ. જેના નથી એના ડેશ કરી દઈશું. એટલે જ્યારે મોર ધેન વન એક્સપેન્સ કરીએ ત્યારના કેસમાં આવું લખાય એક્સપેન્સ અને ટોટલમાં ટોટલ અને જેના હોય એની કોલમમાં લખવાનું. ચલો પાછા વેજીસ પે કર્યા. 6 ટ્રાન્ઝેક્શન વોટ ગોઝ આઉટ ક્રેડિટ અને વેજીસ ના નામે લખી દઈશું. કેટલા વેજીસ ના પે કર્યા 85 તો લખાય 85. વેજીસ ના છે તો વેજીસ ની કોલમ. ચલો ધેન આફ્ટર રિફ્રેશમેન્ટ ના પે કર્યા કસ્ટમર ને લખ્યું તો શું હોય એમ્પ્લોય એટલે કર્મચારીને કોઈ ઘણી વાર કહે કે નાસ્તો કરાવો તો એમ્પ્લોય ને નાસ્તો કરાવતા બિઝનેસમાં. તો 7 ટ્રાન્ઝેક્શન જેમ કે સુરત ની અંદર ચંદી વળવા આવે તો જેટલા બી એમ્પ્લોય હોય તો બિઝનેસ ની અંદર એમ્પ્લોય ને ચંદી પડવાના દિવસે નાસ્તો કરાવવામાં આવે તો ખર્ચો કહેવાય. એમ્પ્લોય નહીં કહેતો આપણે એમ્પ્લોય છીએ નહીં એમ્પ્લોય ની વાત થાય છે તો ભાઈ રિફ્રેશમેન્ટ અકાઉન્ટ. ચલો કેટલા 400. અને માન લો તમને બી કદાચ રિફ્રેશમેન્ટ નો લાભ મળવાનો છે કદાચ મે બી કાલે નહીં ને પરમ દિવસે મે બી જો તમારો નંબર લાગે તો તમારા માટે બી એક નાનું એવું ટૂર નું આયોજન કર્યું છે કાલે નહીં ને પરમ દિવસે જો તમારો નંબર લાગે તો. અધરવાઇઝ ખાલી નાનું એવું ટૂર છે જસ્ટ 2 કિલોમીટર બરાબર 2 કિલોમીટર નો ટૂર છે. બહુ લાંબુ ટૂર પણ દિવસ આખો છે. ચલો હવે જોઈએ. મે બી કદાચ જો તમારો નંબર લાગે તો જળ ક્રાંતિ મેદાન એવું નામ સાંભળ્યું હોય તો ન સાંભળ્યું તો કોઈ વાંધો નથી. જસ્ટ 1.5-2 કિલોમીટર અહીંયાથી થાય છે. તો ત્યાં આખો દિવસ 2 ગ્રાઉન્ડ છે અલગ અલગ. એક ક્રિકેટ માટેનું મોટું ગ્રાઉન્ડ છે અને બીજા 2 નાના ગ્રાઉન્ડ છે જેમાં ગર્લ્સ માટે અથવા બીજા લોકો જે અલગ એક્ટિવિટી કરવી હોય તેના માટે ગ્રાઉન્ડ અવેલેબલ છે. તો જો મે બી તમારો ચાન્સ લાગે તો તમને ત્યાં લઈ જશે. બીજા 2 ચોળાને તો લઈ જવાના છે. તમારો નંબર લાગે તો મળશે. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ ટોટલ. પણ એક્ઝામમાં એકવાર 400 લખતા પહેલા બેલેન્સ ચેક કરી લેવાનું. અતિ તો પ્રોબ્લેમ નથી. નો હોય તો પહેલા આપણે રીઇમ્બર્સ કરવું પડશે. ચલો ટોટલ થઈ ગયા 1007. તો અહીંયા બી
ટોટલ 1007 માટે તો અહીંયા ટોટલ ખર્ચો થયો પહેલા 800 પૂરા, ચલો 800, અને હવે જે બેલેન્સ વધે એટલે કે બાય બેલેન્સ કેરી ડાઉન 207. ચલો આ બધાનો ટોટલ બી સાથે કરી દેવું. 110 75 120 95 અને 4. આટલું પ્રેઝન્ટેશન તમારે કરી દો એટલે 4 માર્ક્સ કે 5 માર્ક્સનો જે ક્વેશ્ચન હશે એટલા માર્ક્સ તમને મળી જશે. તો બધું મેન્શન કરવું પડે. જાઓ ડેબિટ, ક્રેડિટ, કઈ તારીખનો બનાવવાનો છે તો 31 માર્ચ, ડિસેમ્બર, જે કાંઈ ડેટ આપ્યો એમાં લખવાની થાય. એ એક્ઝામ આપ્યો જ હશે. ક્લિયર થઈ ગયો ટોપિક? તો કાલે જે વસ્તુ હતી એ આજે રિપીટ કરી દીધી. હવે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે એક પણ બુક્સમાં જેનું રેકોર્ડ ન થાય એ બુક્સમાં રેકોર્ડ થશે કઈ? જર્નલ પ્રોપર. પણ એ જર્નલ પ્રોપર પહેલા નાના 2 ટોપિક છે એ બી હું સમજાવી દઉં. ચાલો, બિલ્સ રિસીવેબલ બુક્સ અને બિલ્સ પેયેબલ બુક. ચલો પહેલા એ ડિસ્કશન કરી લઈએ, પછી છેલ્લો પોઈન્ટ ચેપ્ટરનો જોઈ લઈશું. બુક્સમાં એકદમ ડિટેલમાં આપ્યું છે તો અહીંયા ધ્યાન નહીં રાખો તો બી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બુક્સમાં તમને મળી જશે ત્યાં, અને આરામથી તમે ગણી શકશો. કેટલું આરામથી પણ જો લે, આરામ કા મામલા એવો આવે ને, તો કેટલું આરામથી તમે ગણી શકશો એ પણ આપણે ડિસ્કશન કરી લઈએ થોડું. ચલો, જેમ કે આપણે જે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2, એમાં યુનિટ 4 સબસિડરી બુક. કેટલી સબસિડરી બુક આવે એ અહીંયા સમજાવ્યું છે તમને. કેટલું ડિટેલમાં છે એ પણ ફટાફટ જોઈ લઈએ આપણે. આપણા મટીરિયલમાં જે આપેલો છે અહીંયા આટલા પ્રકારની સબસિડરી બુક, કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય બધું આપેલું છે. ચલો, પરચેસ બુક. આ ક્વેશ્ચન આવો સેમ ટુ સેમ આપણે બુક્સમાં હતો, ટ્રેડ ડિસ્કાઉન્ટ વાળો ને બધું. એટલે આ પરચેસ બુકનું ફોર્મેટ જે આપણે શીખ્યા છીએ. લેઝર પોસ્ટિંગ તમને આવડતું જ હોય એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બીજો ક્વેશ્ચન પાછો તો ટ્રેડ ડિસ્કાઉન્ટ ફ્રીટ હોય એવો એક દાખલો આપણે ભણ્યા હતા, તો એ બી અહીંયા આપેલું છે. એ લેઝર પોસ્ટિંગ આપ્યું. ચલો, તો આ પરચેસ બુક તમને આવડી ગઈ. ઓકે, હવે કઈ બુક? સેલ બુક. સેલ બુકનો એક ક્વેશ્ચન, એનું ફોર્મેટ બતાડ્યું તમને. લેઝર પોસ્ટિંગ તમને આવડતું જ હોય. ચલો, સીધી આવી ગયો પરચેઝ રિટર્ન અને સેલ રિટર્ન. લો, આ સેલ રિટર્ન, આ પરચેઝ રિટર્ન. લો, તમને આવડી ગયો. હા, બસ એટલું જ હોય, આવું જ હોય. અને નવી બુક. હવે નવી બુકનું શું નામ છે? બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ બુક. જો આ ક્વેશ્ચન આવડી સીધું જ ઇમ્પોર્ટન્ટ જર્નલ પ્રોપર. આ પેજ પૂરું થયું, આવડી ગયું, અને સીધું જ નવો પોઈન્ટ. લો, આ રેક્ટિફિકેટ આપણે જર્નલ પ્રોપર, અને બધું જ આવડી ગયું. એક નાનો મિક્સ વાળો દાખલો બનાવ્યો અને સમડી આવી. સમડી આવે એટલે કામ પૂરું, તમારે ચેપ્ટર પૂરું. એટલે આવડી ગયું તમને. ઓકે, તો તમને બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ બુક આવડી ગઈ ઓલરેડી. તો આપણે શીખી લઈએ અહીંયાથી. જેમ જોવો એમ તમે જોઈ શકો છો નિરાતે. પછી આને સમજવા માટે એક સ્ટોરી બનાવી દઈએ પહેલા. માન લો
મિસ્ટર ઝેડ, મિસ્ટર એક્સ. મિસ્ટર એક્સ purchase goods from Mr. Z rupees 5 lakhs. ચલો, મિસ્ટર એક્સ ની બુકમાં જર્નલ લખવાની છે. ઇન બુક ઓફ મિસ્ટર એક્સ. આ થિયરી લખીને થિયરી સમજાવું છું તમને પહેલા કે આ કેમ આવું બન્યું, ક્યાંથી આ બધું, તો એ સમજાવું છું. ચલો, મિસ્ટર એક્સ ના ચોપડામાં ટ્રાન્ઝેક્શન લખવાનું છે. શું જર્નલ લખશું આપણે? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર ઝેડ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 5 lakhs. और બીજું લખી દો. જે આ ખરીદ્યો તો ખરી, એનો ક્રેડિટ ટાઈમ છે. આ ક્રેડિટ ટાઈમ એટલે ઉધારી સમય. ઉધાર ખરીદો પણ કેટલા સમય માટે, તેનો સમય બી કહું છું. ક્રેડિટ ટાઈમ 3 months, 3 મહિના ઉધાર માટે ખરીદી. ક્યારે ખરીદ્યું એની બી ડેટ આપે, 1 જાન્યુઆરી રોજ ખરીદ્યું. હા, એટલે જાન્યુઆરી ટૂંકમાં. તો 1 જાન્યુઆરીના રોજ વસ્તુ ખરીદી. આની બુક્સમાં આવું લખાય. હવે મિસ્ટર ઝેડ ની રીતે વિચાર. ઇન બુક ઓફ મિસ્ટર ઝેડ. એક સ્ટોરી સમજાવું છું પહેલા. મિસ્ટર ઝેડ સોલ્ડ અથવા સેલ ગુડ્સ ટુ મિસ્ટર એક્સ રૂપીસ 5 lakhs. ક્રેડિટ ટાઈમ 3 months. ચલો, આ બી સેમ ડેટ ના રોજ ટ્રાન્ઝેક્શન થયું છે. ચલો, ઝેડ ના ચોપડામાંનું ટ્રાન્ઝેક્શન લખે તો શું જર્નલ લખાય અંદાજે? મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ 5 lakhs. આટલું ક્લિયર થઈ ગયું પેલા બધાને? પાક્કો છે? આ અત્યારે આવડશે ને તો ચેપ્ટર 3 માં આવડશે, નકર ચેપ્ટર 3 માં એ ટોપિક નહીં આવડે. નહીં સર, પહેલા હંમેશા તમારે મને પહેલા જ કહો, નકર પછી મને ભણવાનું ન મજા આવે. ચલો, જેમ કે હું બતાડી દઉં એટલે થોડો ખબર પડી. પેજ નંબર 104 ઉપર હશે જ આ બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ. 104 ઉપર ટોપિક હશે. એમાં છેલ્લા 2 પોઈન્ટ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ. તો જો અહીંયા પાછું આવવાનું છે, બધી જગ્યાએ હશે. પાછું આવશે જો 101 ઉપર બિલ્સ રિસીવેબલ, 101 ઉપર બી છે. તો વારે વારે ટોપિક આગળ આવવાનો છે. અહીંયા બી જોશો 99 ઉપર બિલ્સ રિસીવેબલ. જેટલા બી આગળ હું ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છે. પછી ઓર પેજ નંબર ઉપર આવશો તો 106 ત્યાં બી હશે જો બિલ્સ ઓફ એક્સચેન્જ, બિલ્સ ઓફ એક્સચેન્જ 106. પછી 108 ઉપર આવશો તો પાછું અહીંયા છે બિલ્સ રિસીવેબલ, પાછું હશે બિલ્સ ડિસ્કાઉન્ટેડ. આવા શબ્દ આગળ આવ્યા જ કરવાનો છે. તો આગળનું ચેપ્ટર માટે બી હું અલગથી તમને એટલે ભણાવું છે. ઓકે, ચલો તો આપણે ટોપિક ઉપર આવી જઈએ પાછા. તો આ બન્યું કેમ એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા કઈ તારીખે વેચ્યું મિસ્ટર ઝેડે? 1 જાન્યુઆરીના રોજ. કોને વેચ્યું? મિસ્ટર એક્સ ને. કેટલા મહિનાનો સમય છે ઉધારી સમય? એનો મતલબ 3 મહિના. એટલે શું પેલા અહીંયા પૈસા જોતા હોય તો ક્યારે મળશે મિસ્ટર ઝેડ ને? 3 મહિના પૂરા થાય ને ઇંગ્લિશમાં કહેવાય ડ્યુ ડેટ, મટુ ડેટ. ડ્યુ ડેટ, ડ્યુ ડેટ નો મતલબ પાકતી તારીખ, પૈસા લેવાનો સમય, અથવાનું બીજું નામ છે, આખું નામ છે મેચ્યોર ડેટ, અને આપણે એને શોર્ટમાં મટુ ડેટ બોલશું. બરાબર.
પાકતી તારીખ. ઇંગ્લિશમાં ને શું કહેવાય? પાકતી તારીખ. કે ગુજરાતીમાં? હા, તો ખબર નહીં પડે ક્યારે ગુજરાતી બોલો ક્યારે ઇંગ્લિશ બોલો. તો મેચ્યોરિટી ડેટ નો મતલબ પાકતી તારીખ. ચલો, ક્યારે પૈસા લેવા જવાના છે? 3 મહિના પછી. અંદાજે જો ક્યારે પૂરા થાય 3 મહિના? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો બીજી રીતે કહો તો 1 એપ્રિલ. એ દિવસે શું હોય? એ દિવસે મારો જન્મ દિવસ છે. એપ્રિલ ફૂલ, બરાબર. ચલો આગળ વધીએ. તો નેક્સ્ટ આગળ વધીએ આપણે. આટલું પહેલા ક્લિયર થઈ ગયો પોઈન્ટ. 1 એપ્રિલના રોજ પૈસા લેવા જવાનો સમય છે. બસ સડનલી માની લો, ધ્યાનથી બોલો, સાંભળો. શું 2 સ્ટોરી સમજાવું છું અહીંયા તમને. આગળ આવવાનું છે. ચેપ્ટર નંબર 6 આખો આના ઉપર છે. ચેપ્ટર 6 બિલ્સ ઓફ એક્સચેન્જ આખો આના ઉપર છે. તો રફલી પહેલા સમજાય. માની લો સડનલી મિસ્ટર ઝેડ ખુશ થઈને આમ જતા હતા. 2 સ્ટોરી બનવાની છે. 2 સ્ટોરી બનવાની છે. પહેલી સ્ટોરી સમજાવું છું. મિસ્ટર ઝેડ 5 લાખની વસ્તુ વેચીને એટલે એકદમ ખુશ થઈ ગયા. વહેલી દુકાન બંધ કરી દીધી કે આજ તો ફરવા જોઈ જાઉં. 5 લાખનો વસ્તુ વેચી નાખી, બહુ બધો નફો થાય. સડનલી દુકાન બંધ કરીને વહેલા જતા હતા તો એક મિત્ર આપણને મળી ગયો કે આટલા બધા તો ખુશ, તો ક્યાં જાવ છો? મિસ્ટર વાય નામનો વ્યક્તિ મળી ગયો કે આટલા બધા ખુશ થઈને ક્યાં જાવ છો? કે આજ તો વાત જ ન પૂછે, એકદમ મસ્ત એક પાર્ટી મળી ગઈ. 5 લાખની વસ્તુ ખરીદીને ગયા. અમે વેચી નાખ્યું 5 લાખ. એમ? કેટલાનો વેચ્યો? 5 લાખનો. કેટલો સમય ઉધારી? કે 3 મહિના. મિસ્ટર વાય કીધું પાર્ટી તો સારી છે ને? આપણે કીધું એ તો સારી જ હોય ને. કેમ એવું પૂછ્યું? તો મિસ્ટર વાય કે મારે એક પાર્ટીને વેચ્યું હતું પહેલા, 4 મહિના પહેલા વેચ્યું છે. હજી પૈસા નથી આપતા. મેં તો 10 લાખનું વેચ્યું છે. એટલે ધ્યાન રાખજો, પૂછી લેજો કે બાય ધ વે પાર્ટી છે કોણ, એ તો કયો. મિસ્ટર એક્સ કે ઝેડ નામની, મિસ્ટર ઝેડ કે એક્સ નામની એક પાર્ટી છે. કે લ્યો કરો વાત થઈ. તો શું તકલીફ? અરે મેં એને જ વેચ્યું 4 મહિના પહેલા, હજી આજે પૈસા નથી મળ્યા. તો દરવાજો બંધ કર્યો ને, પાછું ખોલ નાખ. આગળ આવવાના નથી. એનો મતલબ આપણે વસ્તુ તો વેચી, પણ આપણને ક્યાંકથી ઇન્ફોર્મેશન મળે. સોનું ભરોસો કે નથી? સોંગ નથી ખબર? સોંગ ખબર છે? સોનો ભરોસો કે નહીં કે હું નહીં કે આવું સોંગ છે. તો સોનો ભરોસો કે નહીં કે ભાઈ નામનો ભરોસો નથી આપણને. નામનો બી ભરોસો નથી. ટ્રસ્ટ નથી આપણને. 1 રૂપિયાનો ટ્રસ્ટ નથી. તો બોલો, સાંભળો, સ્ટોરી સમજાવું છું. સામે વાળા વ્યક્તિ ઉપર આપણને ટ્રસ્ટ નથી કે પાકતી તારીખે પૈસા આપશે કે નહીં આપે. તો આપણે કાચી ચિઠ્ઠી બનાવી. કાચી ચિઠ્ઠીને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાફ્ટ તૈયાર કર્યો. શું પ્રિપેર કરશો? ડ્રાફ્ટ. ડ્રાફ્ટ પ્રિપેર બાય મિસ્ટર ઝેડ. જે કોણ છે? મિસ્ટર ઝેડ સેલર, વેચનાર છે. વેચનાર દ્વારા એક કાચી ચિઠ્ઠી તૈયાર થશે અને આ ચિઠ્ઠીમાં લખશે. આનું સ્પેશિયલ ફોર્મેટ નથી કે અહીંયા જોવું, પણ લખું છું એ અંદર આવવું પડે. જેમ કે ડેટ લખીએ છીએ, જે તારીખે બનાવી છે ડેટ હશે, કેટલા રૂપિયા લેવાના એ લખ્યા હશે, 5 લાખ. જરૂરી નથી આમ જ લખેલું હોય, કોઈ પણ જગ્યાએ આ લખેલું હોવું છે. પછી લખશે હું ઓર્ડર કરું છું. આઈ ઓર્ડર. પેલા કેટલો સમય લખી દે. આફ્ટર 3 months I order to pay. I order to કોણ છે પેલા એ લખી દે. મિસ્ટર એક્સ. I order to Mr. X pay rupees 5 lakhs to Mr. Z or his order. મફતમાં નહીં, for
વેલ્યુ રિસીવ્ડ આવું લખેલું હોય અંદર. સર આ શું લખ્યું તો એ સમજી લઈએ. એવું લખ્યું કે 3 મહિના પછી આ હું હુકમ કરું છું, ઓર્ડરનો મતલબ હુકમ કરવો, ટુ મિસ્ટર એક્સ, હું હુકમ કરું છું કોને? મિસ્ટર એક્સ. શું? પે કરો. કેટલા? 5 લાખ. કોને? ટુ મિસ્ટર ઝેડ એટલે કોણ? ખુદ હું. મને. શું કામ? ફોર, હું માની લો સમજવા માટે, ઘણી વાર હું પૈસા લેવા ન જઈ શકું તો, અથવા તો હું ન આવું તો મારા ઓર્ડર વતી હું કોઈને મોકલું તો એને પૈસા આપજો. શું કામ પણ પૈસા આપું? ઓર્ડર આપવા કામ? ફોર વેલ્યુ રિસીવ. મારી પાસેથી તમને ક્યાંક વસ્તુ મળી છે ને, એના બદલામાં હું તમને ઓર્ડર આપું છું, પૈસા આપી દેજો મને 3 મહિના પછી. અને અહીંયા પોતાની સાઇન કરશે, સ્ટેમ્પ લગાવશે, હવે સાઇન કરી દે. ડબલ કાર્બન કોપી. જેમ કે તમે ફીસ ભરવા આવતા હશો તો જોયું છે નીચે કાગળ હોય, કાર્બન કોપી. ડુપ્લિકેટ ટ્રિપ્લિકેટ રાખવામાં આવે તો 2 ચિઠ્ઠી બનાવશે કાચી, અને 2 ચિઠ્ઠી મિસ્ટર ઝેડ મોકલી દેશે. કોને મોકલશે આ ચિઠ્ઠી? મિસ્ટર ઝેડ આ ચિઠ્ઠી મોકલી દેશે. કોને મોકલી દેશે? મિસ્ટર ઝેડ મોકલી દેશે મિસ્ટર એક્સ. આ ચિઠ્ઠી મિસ્ટર એક્સ વાંચશે કે આપણે કોઈ એમ કહે છે, આપણને હુકમ કરે છે કે 3 મહિના પછી 5 લાખ આપી દેજો એવું કહે છે, અને કોને આપવાનું કહે છે? મિસ્ટર ઝેડ. તો એ ચેક કરશે આ કોણ છે મિસ્ટર ઝેડ, અને કે 5 લાખ આપવાનું કહે છે, આપણે કઈ પણ ખરીદવું છે, આવું બધું ચેક કરે. ઓકે લાગે બધું જ તો આ ચિઠ્ઠીની અંદર બરાબર છે, બોલો સાંભળ્યું, સાઇન બી કરશે, સ્ટેમ્પ એટલે સિક્કો બી લગાવી દેશે, સાઇન કરશે, સિક્કો કરશે. કોને પૈસા દેવાના છે? તો મિસ્ટર એક્સ આમાં સાઇન સિક્કો કરે. જેવો સાઇન સિક્કો થાય, ડ્રાફ્ટ બીકમ બિલ્સ. શું બની જાય? બિલ્સ. એનો મતલબ લીગલી અસ્તિત્વ આવે, કાનૂની અધિકાર મળે કે મિસ્ટર એક્સ કહે છે વાંધો ને હું તમને તાર પૈસા ચૂકવી. જેવી સાઇન કરે 2 સાઇન કરશે, જે એક ચિઠ્ઠી પોતાની પાસે રાખશે સાઇન કરી, અને આ ચિઠ્ઠી મિસ્ટર એક્સ માટે બની જાય બિલ્સ પેએબલ. આને એક્સેપ્ટ કર્યું કહેવાય. આને શું કર્યું કહેવાય? એક્સેપ્ટ. સાઇન કરીને એને કહેવાય એક્સેપ્ટ કર્યું કે હા હું પૈસા ચૂકવી દઈશ. ચૂકવા નથી, ચૂકવી દઈશ એટલે નામ પડ્યું છો બિલ્સ એટલે ચિઠ્ઠી. પેએબલ, પે હોય ને તો ચૂકવી દીધા, એબલ એટલે ચૂકવવા પાત્ર. હા હું ભવિષ્યમાં પૈસા ચૂકવી દઈશ. તો આના માટે બની ગયો બિલ્સ પેએબલ. સર પણ આ હોય શું? તો 11-12 માં આવતું લેણી હુંડી દેવી હુંડી. આ હુંડી બનાવી. શું બનાવ્યું? હુંડી. સર મને તો એમાં કોઈ દી ખબર ન પડતી. શું ખબર ન પડતી? ક્યાં લખાય ની ન ખબર પડતી મને. લેણી હુંડી ક્યાં લખાય, દેવી હુંડી ક્યાં લખાય, મને ખબર ન પડતી. હું તો એક કામ કરતો, કોઈ દિવસ 2 ભૂત ભેગા ન થાય. કોઈ દિવસ 2 ભૂત ભેગા થાય નહીં, અગર ઝઘડો કરે. દેવાદાર હારે કોઈ દી દેવી હુંડી ન આવે, અગર એ ઝઘડો કરે. દેવી હુંડી દેવાદાર, લેણી હુંડી લેણદાર, એ ક્યાં ઝઘડો કરશે એટલે ક્રોસ લખે. લેણદાર હારે દેવી હુંડી લખતા, દેવાદાર હારે લેણી હુંડી. આવું કરતા મને ખાસ ખબર છે. ઘણામાંથી એવું કરતા, ખબર ન પડે તો આવું કરી દે. પછી તો હું હોય જો તો હુંડી તો બહુ જૂની છે. એક ગીત બી બન્યો છે નરસિંહ મહેતાનો, મારી હુંડી સ્વીકારો શામળા ગીરધારી, આવું કઈક ગીત છે. આ તો હુંડી તો બહુ જૂની હાલે છે. આ હુંડી સ્વીકારી મિસ્ટર ઝેડે કે હા હું પૈસા આપી દઈશ તમને. હું ન લેવા આવું
તો નરસિંહ મહેતા લેવા આવશે, એને પૈસા દઈ દઈશ. ઓર હીઝ ઓર્ડર, હું જેને મોકલો એને આપજો. મિસ્ટર ઝેડ કે મિસ્ટર એક્સ કે જેને આવું એ આપો, હું પૈસા આપી દઈ. કોઈને આપ્યા નથી ને કોઈ દી બાકી રાખવાના થતા નથી. એને ખબર જ છે દેવાના છે કે નથી દેવાના. શબ્દ સાંભળવા પડશે વ્યવસ્થિત, તો ખબર પડશે શું બોલ્યું. મિસ્ટર એક્સે સાઇન કરી તો આ ડ્રાફ્ટ બીકમ શું થઈ ગયો? બિલ્સ. જેણે સાઇન કરી એક્સેપ્ટ કરી એના માટે બની ગયો આ બિલ્સ. એક કોપી પોતાની પાસે રાખશે અને એક સાઇન કરેલી કોપી પાછી આપી દેશે મિસ્ટર ઝેડ. તો આ સાઇન કરેલું ડ્રાફ્ટ પાછો આવ્યો, બિલ પાછો આવ્યો. સાઇન કરેલું બિલ્સ પાછું આવે છે. જેને સાઇન કરેલું બિલ પાછું મળે એના માટે ડ્રાફ્ટ બનશે બિલ્સ રિસીવેબલ. શું બની જાય? બિલ્સ રિસીવેબલ. એને શોર્ટમાં બોલવામાં B/R અને બિલ્સ પેએબલ ને શોર્ટમાં બોલવામાં B/P. આ ઓબ્લિક ડેશ B/P, બિલ્સ પેએબલ. અને શોર્ટમાં બોલે B/R, BR. આટલું ખબર પડી પહેલા? સરસ. ચલો, શા માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો પહેલા એ કહો. સોનો ભરોસો કે નહીં કે? હા, તો ટ્રસ્ટ નહોતો. શું નહોતો આપણને? ટ્રસ્ટ. આ સ્ટોરી યાદ રાખશો, ગમે ક્યારે પૂછીશ ને તો એ ચેપ્ટર યાદ આવે કે ન આવે, આ સ્ટોરીના આધારે પોઈન્ટ યાદ આવશે. આખું ચેપ્ટર હું સ્ટોરી બેઝ ભણાવીશ અને 1.5-2 વર્ષ પછી પણ ખાલી એક શબ્દ બોલીશ ને આખો ચેપ્ટર યાદ આવી જાય પક્કો. સ્ટોરી જેવી જોરદાર બનાવીએ છીએ, યાદ રહે છે. ચલો, આવે ત્યારે જોયું જશે. તો ફરીથી, શા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો? પહેલી વાત, સામે વાળી વ્યક્તિ એટલે ખરીદનાર ઉપર વેચનારને શું નહોતું? ટ્રસ્ટ. ટ્રસ્ટ ન હોય ને એટલા માટે બનાવે. અથવા બીજું કઈ કારણ? અરે ટ્રસ્ટ તો ભરી ભરીને પડ્યો છે પણ અપના સપના મની, પૈસા જ નથી. આપણી પાસે પૈસા નથી. બીજો ટોપિક સમજાવું છું. સામે વાળા ઉપર ટ્રસ્ટ તો પૂરો છે આપણને, પણ આપણે સડનલી માન લો પૈસાની જરૂર પડી, ફરવા જવું છે, 3 લાખની જરૂર છે. દુબઈ નહીં, ના તો બોમ્બ ફૂટે છે. આપણે વયા જઈશું લંડન જવું છે, માન લો, સમજવા માટે. તમને નથી પૂછી, ચોઈસ મારી છે, બરાબર છે. તો લંડન ફરવા માટે જવું છે આપણે. પૈસા સડનલી 3 લાખની જરૂર પડી. હા છે, તો ઓબ્વિયસલી પૈસાની જરૂર પડે તો આપણે પહેલા ઓછી ના માંગવા કોઈ પાસે દોડવા મળવી કે જેની પાસે લેવાનો એની પાસે આવી પહેલા? હા, ઈ નો આપે તો ઓછી ના કોકની પાસે મંગાય. તો પહેલા આપણે કોની પાસે લેવાના છે? મિસ્ટર એક્સ. તો એની પાસે માંગવા જશું ને? બોલો, એ પણ આપશે પૈસા? કેમ નો આપે? કે ભાઈ એ તો ઉધારી સમય 3 મહિના, તમારે ફરવા જાવ જાવ. મેં થોડું કીધું 3 મહિના ઉધારવી જ જોઈએ, પણ આપણે કીધું એક કામ તો કરો, પૈસા ન દો તો કાંઈ નહીં. તમે હું એક ડ્રાફ્ટ તૈયાર કરું ને, એ ડ્રાફ્ટમાં તમે સાઇન કરી દેજો. તો મિસ્ટર એક્સે કીધું સાઇન કરવાથી શું થાય? એ બધું મારો વિષય છે, મારો પ્રશ્ન છે. તમે ખાલી સાઇન કરજો અંદર. કોણ કહે છે આવું? મિસ્ટર ઝેડ કોને કહે છે? મિસ્ટર એક્સ. કે તમે સાઇન કરજો, મારા પૈસાની જરૂરિયાત પૂરી થઈ જશે. માન લો મિસ્ટર એક્સે સાઇન કરી દીધી, તો મિસ્ટર એક્સ માટે આ કેવું બિલ બની જાય? સાઇન થાય તો બિલ્સ પેએબલ. અને સાઇન કરીને ઝેડ ને પાછું મળશે તો એના માટે શું બની જાય? બિલ્સ. આટલું ક્લિયર? હવે બિલ ને આમ જોવા કરવા નકરો આમ જોવાથી રોકડા થઈ જાય ને. હવે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે જાશું બેંકમાં. બેંકમાં બિલ લઈને જાશું અને એને ડિસ્કાઉન્ટ કરશું. બિલ્સ રિસીવેબલ ને શું કરશું? ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ નો મતલબ થાય બિલ વેચી દેવો બેંકને. બિલ ડિસ્કાઉન્ટ નો મતલબ શું થશે? બિલ્સ વેચી દેવો.
કોને વેચી દેશું? બેંક. અને બદલામાં બેંક આપણને શું આપશે? રોકડા. બદલામાં બેંક આપણને શું આપશે? રોકડા. તો બોલો પૈસાની જરૂરિયાત પૂરી થઈ ગઈ. બસ આપણે અત્યારે આટલું જ જોવાનું છે. આટલી સ્ટોરી સાંભળવાની હતી પહેલા. બોલો કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો? કોણ છે મિસ્ટર ઝેડ? સેલર. સેલર ડ્રાફ્ટ તૈયાર કરે કોના ઉપર? મિસ્ટર એક્સ કોણ છે? બાયર, પરચેઝર, બાયર. બોલો શું કામ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે? આઈધર ટ્રસ્ટ નો હોય તો અથવા અર્લી મની રિક્વાયર્ડ, વહેલા પૈસાની જરૂર હોય એટલા માટે. આ બે માંથી એક કારણ હોઈ શકે અથવા બંને બી હોઈ શકે. આ કારણથી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. જે ડ્રાફ્ટને એક્સેપ્ટ કરે એના માટે ડ્રાફ્ટ કેવો બની જશે? બિલ્સ પેપર. અને સાઇન કરીને જેને પાછું મળશે એના માટે બની જશે બિલ્સ રિસીટ. હવે બરાબર ઓર સાંભળજો. હવે આની જર્નલ શું લખાય? તો બિલ્સ ઓરિજિનલ. બિલ્સ ઓરિજિનલ પર્સનલ ખાતાનો નિયમ છે. શું છે? પર્સનલ. પણ પર્સનલ પ્રમાણે શીખવાડે તો કાંઈ ખબર નહીં પડે. એટલે ટેમ્પરરી હું આને રિયલ ખાતાના નિયમ પ્રમાણે શીખવાડું. કોના પ્રમાણે? રિયલ. ચલો તો મને કહેજો ઝેડ ના ધંધામાં સાઇન કરીને બિલ. ઝેડ ના ધંધામાં મિસ્ટર ઝેડ અકાઉન્ટ અહીંયા લખાય છે. સાઇન કરીને બિલ કોણે આપ્યું? તો આ જો બિલ્સ આવે છે અહીંયા. આ બિલ્સ રિસીવેબલ આવ્યું. બોલો બદલામાં આપણે અત્યારે મિસ્ટર એક્સ ને કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ વિચારો. બિલ્સ રિયલ ખાતા પ્રમાણે, રિયલ ખાતા પ્રમાણે બિલ્સ ધંધામાં આવે છે કે જાય છે? તો બિલ્સ આવે તો ઉધાર. તો આની જર્નલ આમ લખાય BR અકાઉન્ટ ડેબિટ 5 lakhs. કોણે આપ્યું આ BR? બોલો બદલામાં આપણે મિસ્ટર એક્સ ને કઈ આપ્યું? તો મિસ્ટર એક્સ શું કહેવાય? બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. બિલ્સ રિસીવેબલ બુક નો ક્યાં પોસ્ટ? અત્યારે સાઈડ ખાલી જો ક્યાં પોસ્ટિંગ કરજો? ડેબિટ સાઈડ. કયા ખાતામાં? BR ખાતામાં. જો BR અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ સાઈડ પોસ્ટિંગ કરવાનું કીધું. અને ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્રેડિટ સાઈડ કરજો. કોની ક્રેડિટ સાઈડ? ડેટર. જેમાં પૈસા લેવાનો આપણે કોણ કહેવાય? હા, તો ડેટરના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો આ થિયરી આવો ક્યાંક કહે છે. હવે વિચારો કેમ કીધું બિલ્સ રિસીવેબલ ખાતામાં ડેબિટ સાઈડ પોસ્ટિંગ કરજો? એવું શા માટે કીધું? તો નિયમ પ્રમાણે. કયો નિયમ શીખવાડ્યો? બિલ ધંધામાં આવ્યું આવે તો ઉધાર. એટલે કેમ કીધું ડેટરના ખાતામાં ક્રેડિટ પોસ્ટિંગ કરજો? તો એ જે વ્યક્તિએ આપણને બિલ આપ્યું બદલામાં આપણે કઈ આપ્યું? એ લાભ આપનાર છે એટલે તો લાભ આપનાર ખાતે જમા, બિલ્સ ધંધામાં આવે તો ઉધાર. આટલું ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો હવે આની રીતે વિચારો. આની રીતે વિચારો. મિસ્ટર એક્સ શું લખશે? આ ટ્રાન્ઝેક્શન મિસ્ટર એક્સ શું લખશે? આ મિસ્ટર એક્સ છે. અકાઉન્ટ હવે અહીંયા લખાય. આ મિસ્ટર ઝેડ છે. ચલો મિસ્ટર એક્સ એ સાઇન કરીને કોને આપી દીધું? તો બિલ જો આપ્યું. કયું બિલ આપ્યું? આપણા માટે કયું બિલ છે? હા, ઝેડ નહીં, મિસ્ટર એક્સ ની રીતે જ હોય છે. જે સાઇન કરે કોણે સાઇન કરી હતી જરા ચેક કરો. સાઇન કોણે કરી હતી કે હા હું પૈસા ચૂકવી દઈશ? તો જે એક્સેપ્ટ કરે, સાઇન કરે હા હું પૈસા ચૂકવી દઈશ, એના માટે આ બની જાય બિલ્સ પેએબલ. શું બની જાય? બિલ્સ પેએબલ. ચલો તો સાઇન કરીને બિલ ધંધામાં આવ્યું કે ગયું? ગયું. જાય તો જમા. તો બિલ્સ પેએબલ ખાતામાં જમા લખશું. કોણ લઈ ગયું આ બિલ?
બદલામાં ઝેડે આપણને કઈ આપ્યું તો બિલ લઈ ગયો તો શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. તો પેજ નંબર 60 ઉપર જો, પેજ નંબર 60 ઉપર શું લખ્યું? બિલ્સ પેએબલ ખાતામાં ક્યાં પોસ્ટિંગ કરો? વાંચો. શું લખ્યું? ક્રેડિટ સાઇડ. ક્યાં પોસ્ટિંગ કરો? ક્રેડિટ. પછી લખ્યું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરજો ડેબિટ સાઇડ. કોની ડેબિટ સાઇડ? ક્રેડિટરના ખાતામાં. કોના ખાતામાં? ક્રેડિટરના ખાતામાં. આપણે કોઈને પૈસા ચૂકવવાના તો આપણા માટે સામેવાળો વ્યક્તિ કોણ બની જાય? ક્રેડિટર. તો ક્રેડિટરના ખાતામાં આપણે પોસ્ટિંગ કરી દેશું. તો 60 નંબરના પેજ ઉપર હાલ બી લખ્યું હતું બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ ખાતામાં ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરજો અને ક્રેડિટરના ખાતામાં કઈ બાજુ? આટલું શીખવાડવા માટે આપણે પહેલા સ્ટોરી શીખ્યા કે આ બિલ હોય શું. પહેલા ચલો તો આના દ્રષ્ટિએ આપણે અહીંયા લખવાનું છે મિસ્ટર એક્સ ના ધંધામાંથી બિલ ગયું જાય તો જમા. મિસ્ટર એક્સ માટે આ કોણ કયું બિલ હતું? બિલ્સ પેએબલ. તો બિલ્સ પેએબલ ગયું. બદલામાં મિસ્ટર ઝેડ આપણને કઈ અત્યારે આપ્યું નહીં. તો ધંધાની દ્રષ્ટિએ લખશું મિસ્ટર ઝેડ બિલ લઈ ગયો. લાભ લેનાર ખાતે ઉધાર અને બિલ્સ ધંધામાંથી ગયું. કયું બિલ છે આપણા માટે? બિલ્સ પેએબલ. જાય તો જમા. ક્લિયર થઈ ગયો એટલો ટોપિક? ચલો તો હવે આ લખવાનું છે આપણે. ફોર્મેટ તો શીખાશે. કઈ બુક્સ બનાવવાની પહેલા કીધી આપણને? બિલ્સ રિસીવર. ચલો ફોર્મેટ તો આપણે નોર્મલી શીખાતા ઈ આમાં લખવાનું છે. હવે શીખાય ડેટ પર્ટિક્યુલર લેઝર ફોલિયો અમાઉન્ટ. હા હજી વાર છે. ઇન બુક ઓફ. એ તો સર તમે વોચ નથી પહેરતા ને એટલે હું તમને યાદ કરાવું છું. હજી 5-10 મિનિટની વાર છે. ચલો ઇન બુક ઓફ શું બનાવીએ છીએ અત્યારે? બિલ્સ. રિસીવેબલ બુક. ચલો જેમ પરચેસ બુકમાં આવું જ ફોર્મેટ હતું તો પરચેસ બુકમાં રેકોર્ડ કરવા માટેની કઈ ટર્મ્સ કન્ડિશન હતી. પરચેસ બુકમાં ક્યારે રેકોર્ડ થાય? નોર્મલ ગુડ્સ ક્રેડિટ પર છે. આવું યાદ છે. સેલ બુકમાં કઈ નોંધ થાય? સેલ બુક નોર્મલ ગુડ્સ ક્રેડિટ છે. આવું યાદ છે. એમ આમાં બી કઈ રૂલ્સ હશે ને લખવાના. ચલો આની અંદર લખવા માટેનો રૂલ્સ બિલ્સ રિસીવેબલ. રિસીવ્ડ થયું રિસીવ્ડ થયેલું પડે. આપણને જો બિલ્સ રિસીવ થયું હોય ઈ બિલ્સ જ આમાં રેકોર્ડ કરશું. આપણે બિલ એક્સેપ્ટ કર્યું હોય તો આમાં રેકોર્ડ થશે નહીં. તો ઓનલી કયા બિલ રેકોર્ડ કરવાના બિલ્સ રિસીવેબલમાં? જે આપણને રિસીવ્ડ થયા હોય. ચલો કોની પાસેથી રિસીવ્ડ ચેક કરીએ. પહેલું બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ રાહુલ. બોલો રેકોર્ડ કરવા ટ્રાન્ઝેક્શન ટર્મ્સ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય? ફુલફિલ થાય છે? હા. ચલો કોની પાસેથી રિસીવ્ડ થયું? રાહુલ. તો એ લખી દેશું રાહુલ અકાઉન્ટ. કેટલા રૂપિયાનું રેકોર્ડ થયું? બિલ 5,000. આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. શું કર્યું કહેવાય? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો થશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના અકાઉન્ટમાં? રાહુલ કોણ છે આપણા માટે? ડેટર. તો ડેટરના ખાતામાં.
બીજી રીતે કહું તો રાહુલના ખાતા કઈ બાજુ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થશે? ક્રેડિટ સાઇડ. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્રેડિટ સાઇડ. સામેનું નામ લખશું. શેની ડીલ થેની સાથે? તો બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. અમાઉન્ટ છે 5000. કેમ ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કર્યું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો એને બિલ આપણને આપ્યું, બદલામાં આપણે એને કઈ આપ્યું તો એ ધંધાની દ્રષ્ટિએ શું કહેવાય? બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બુકમાં જો આટલું લખ્યું હોય, રીઝન ન લખ્યું હોય કેમ ને આટલું લખ્યું હોય, રીઝન હું સમજાવું છું તમને, તો બોલો ન યાદ રહે તો ત્યાં લખી રહેવાનું કે ભાઈ જમા કેમ, કારણ કે લખેલું જ બીજી વાર વચાય, સાંભળેલો તો આપણે ભૂલી જઈએ છીએ. નેક્સ્ટ ટોપિક, બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ અનિલ. ઓલો રેકોર્ડ થશે, ચેક કરવાનો કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ છે. હા, તો ઓબ્વિયસલી રેકોર્ડ થશે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન અનિલ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે કહો તો 10,000. બોલો પાછું કેવું રેકોર્ડ થયું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું કરશું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના ખાતામાં? ડેટરના ખાતામાં. કોણ છે ડેટર અહીંયા? અનિલ. અનિલના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. શા માટે ક્રેડિટ સાઇડ? બેનિફિટ ગીવર. કેટલાનો બેનિફિટ ગીવર? 10,000. થર્ડ ટ્રાન્ઝેક્શન, બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ વિવેક રૂપીસ 5,000. બોલો રેકોર્ડ થશે અગેન? હા, બિલ રિસીવ છે તો રેકોર્ડ થશે. જેની પાસેથી રિસીવ થયું એનું નામ લખી દે, વિવેક અકાઉન્ટ. ચલો, કેટલા રૂપિયાનો બિલ રિસીવ થયું આપણને? તો લખવાનું 5,000. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું. કોના અકાઉન્ટમાં? ડેટરના અકાઉન્ટ. ડેટર કોણ છે? વિવેક. કઈ સાઈડ? વિચ સાઈડ? ક્રેડિટ સાઈડ. કયો વર્ડ યુઝ થશે? બાય બિલ્સ રિસીવેબલ. ક્રેડિટ સાઈડ શા માટે? બેનિફિટ ગીવર. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. બધા જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા. તો હવે આ બિલ્સ રિસીવેબલ બુક નો શું થાય? તો વર્ષના અંતે જે છેલ્લી તારીખ હોય ત્યાં પીરિયોડિક ટોટલ. ચલો, પીરિયોડિક ટોટલ કેટલો થઈ જાય? 20,000. 20,000. પીરિયોડિક ટોટલ નું શું થશે? પીરિયોડિક પોસ્ટિંગ. કયા અકાઉન્ટમાં? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટમાં. પીરિયોડિક પોસ્ટિંગ. ક્વેશ્ચન થાય કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ શા